સ્માર્ટ શહેર અમદાવાદના નિકોલ, ગોપાલ ચોક સહિતના વિસ્તારમાં ગટરિયા પાણીની નદી વહી રહી છે. 1-2 માસથી રોડ પર ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. આમ છતાં એમસી દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા અંતે કોંગ્રેસે પાણી મુદ્દે પાણી બતાવ્યું. અમદાવાદના નિકોલ વોર્ડમાં ગટરના પાણી મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરાટનગર પૂર્વ ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપ હાય હાય અને ધારાસભ્ય હાય હાયના નારા લગાવી તેમજ બેનર દર્શાવીને વિરોધ કર્યો. ડેપ્યુટી કમિશનરની કચેરીમાં તડાપીટ બોલાવી હતી. સાથે જ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી. જો આ સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ નહીં આવે તો રોડ રસ્તા બંધ કરાવી સુધીની ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે ખાતરી આપી કે સરદાર પટેલ રિંગ રોડ પર કઠવાડા 4 રસ્તા પાસે એક મોટું બ્રેકડાઉન થયું હતું, જેના કારણે તેમાં ગટરના પાણી બેક માર્યા હતા. આ અંગે તપાસ કરી અને તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હજી 1 થી 1.5 મહિના જેટલો સમય લાગશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.